તમે કોણ? અમે આંગણવાડી વાળા. નવનટકો રે ખોલીએ તાળા, કરીએ સફાઈ ને બાવા જાડા. કોઈ ગુડ મોર્નિંગ તો કોઈ જય શ્રી सबसे पहले होता है हाथ गीला, फिर उसके बाद नाचे साबुन रंगीला. हाथ से होता हाथ का साथ. શું કરવાનું? થીમ પ્રમાણે ભણવાનું. છોડ અને ખોરાક. શું? છોડ અને ખોરાક. એટલે આ ને ખોરાક કહેવાય. શું કહેવાય? ખોરાક. આ ને દાળ કહેવાય. શાની દાળ છે ભાઈ? મોગેરની. પછી આ શું છે? વેરી ગુડ. પછી આને શું કહેવાય? આ ઘઉં કહેવાય. પછી આને શું કહેવાય? દાળ. પછી આ બધું ખાઈએ તો આપણા શરીરમાં શું આવે? શું આવે? શક્તિ આવે. એટલે આ બધો ખોરાક આપણે લેવો જોઈએ. લેવો જોઈએ ને? આ બધું આપણે આ દાળ, પછી આ ઘઉંની દાળ, બાજરીનો, આપણે વધારે કરતા બાજરીનો રોટલો વધારે આપણે ખાઈએ ને. હા, એટલે આ બધો આપણે ખોરાક લેવો પડે તો આપણા શરીરમાં શક્તિ આવે, તાકાત આવે. શું આવે? શક્તિ આવે. તમે ઊંટને જોયો? મોટો ઊંટ હોય અને શિયાળ નાની હોય. એટલે બેની ભાઈબંધી થઈ, બંનેની ભાઈબંધી થઈ. એટલે શિયાળ અને ઊંટ સાથે રે. એક દિવસ શિયાળે પેલી શેરડીનું ખેતર જોઈ ગઈ. એટલે કે શિયાળે ઊંટને શું કે ખબર ને કે ઊંટભાઈ એક ખેતર મેં શેરડીનું જોયું, હેડો કે આપણે એ શેરડી ખાવા જવું છે. એટલે ઊંટ કે હા હેડો, પણ કે પેલા કિનારે નદી હેડે એટલે એ કિનારે હું તો નાની એટલે જઈ શકું તેમ નથી. તો ઊંટ શું કે ખબર ને કે મારી પીઠ ઉપર બેસી જાય, હું તને પેલે પાર લઈ જઈશ ખેતરમાં. એ કે હારું. એ તો ભાઈ એના પીઠ ઉપર શિયાળ તો બેહી અને ખેતરમાં ગયો. ખેતરમાં જાય એટલે થોડું શિયાળ તો 2-3 છેલ્લીના મોટા ખાધા એટલે ધરાઈ રહી. અને ઊંટનું તો ઊંચો અને પેટ મોટું હોય ને એટલે બવડા એ ધરાયો નહીં. એટલે એ ધરાઈ જાય ને એટલે શું કે ખબર હે કે ભાઈ ખતરા બેટા કે ઊંટભાઈ કે શિયાળ કે ઊંટભાઈ કે મને તો ગીત ગાવાનું મન થયું હોય. એટલે ઊંટ શું કે ના તું શિયાળ તું ગાઈશ ને તો પેલો માલિક જાગી જશે અને આપણને મારશે. એટલે એ તો તું કે ના, એને તો જીત લીધી કે મારે તો ગાવું જ છે. એ ધરાઈ જઈ હતી એટલે એ તો મોટા આવે હોકી એમ ગાવા માંડી. એટલે પેલું તો જાગી જો. એટલે શિયાળ તો નાનું પેલું બાયણું હતું ને એ નીચેથી નીકળી ગઈ અને પેલું તો ઊંટને જોઈ ખેતરમાં પેડું અને જાગી જો તો લાકડી લઈને બાપડાને મારી કોકરો કરી નાખ્યો. શું કર્યું? મારી અને કોકરો કરી નાખ્યો. અને શિયાળ તો નદીના કિનારે જઈ અને બેઠી. એટલે પછી ઊંટ હું તો બાપડો ધીમો આવ્યો. એટલે કે શિયાળ કે મારું માનું નહીં. એટલે કે મને તો મારી ખૂબ પડી. એટલે પછી કે હવે તું મારા પીઠ ઉપર બેસી જા. એટલે એને તો પીઠ ઉપર બેહાડી નદીના વચ્ચો વચ્ચ જઈ અને કે શિયાળ કે મને તો આરોટવાનું મન થયું. શું થયું છે? આરોટવાનું મન. એટલે શિયાળ કે ના તું આરોટીશ તો હું ડૂબી જઈશ. તો કે તે માન્યું નહીં તો કે મારે પણ માનવું નથી. એટલે એ તો ભાઈ નીચે બેસી અને નદીમાં આરોટવા માંડ્યો અને પેલી શિયાળ તો ડૂબી જઈ. પછી જેવું કરે એવું કરવું પડે ને. એ ઊંટને માર કવડાયો. પછી દગો કરે તો એ એવું કરે.
આ ઊંટ અને શિયાળની વાત હતી. તમે વાર્તા ગભરી ઊંટ ને શિયાળને. ઊંટ જોયો કેવો હોય? ઊંટ કેવો હોય? ઊંચો ઊંચો. ડોક જેવી હોય? વાકી ડોક હોય ને, જેવી હોય વાકી હોય.